પર્થ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પર્થ ટેસ્ટમાં ભારતે આજે ઓસ્ટ્રેલિયાને 295 રન હરાવ્યું. મહારાષ્ટ્ર ચૂંટણી ઇફેક્ટ. શેર બજાર આજે મજબૂત રિકવરી કરી. સેન્સેક્સ 993 અને નિફ્ટી 315ના ઉછાળા સાથે બંધ થયું. અમેરિકામાં ટ્રમ્પની જીત બાદ એલન મસ્કની નેટવર્ક વધીને $348 મિલિયન પહોંચી. ચીનના હુનાન વિસ્તારમાં 40થી વધારે સોનાની ખાણો મળી આવી. અંદાજે ₹7 લાખ કરોડનું સોનું હોવાનો અંદાજ. પાકિસ્તાનમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન બન્યું હિંસક. ઇમરાન ખાનના 4000થી વધુ સમર્થકોની થઈ ધરપકડ. ભારતે અમેરિકાની $300 બિલિયન ક્લાઇમેટ ચેન્જ ફાઇનાન્સ ડીલને નકારી કાઢી છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઉત્તર કોરિયાના 500 સૈનિકોના મોત થતા રશિયા અકળાયું. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર છોડ્યા 250થી વધુ રોકેટ. બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામની વાટાઘાટો વચ્ચે મોટો હુમલો. પાકિસ્તાનની ભિખારીથી પરેશાન સાઉદી અરેબિયા. હાલ અદાણીના ચાલી રહેલા વિવાદ વચ્ચે તેલંગાણાની સરકારે અદાણી દ્વારા આપવામાં આવેલ ₹100 કરોડ દાન પરત કર્યું. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.